afraid of that symbol. And this soldier. મારું નામ રિદ્ધિ શેઠ છે. હું છેલ્લા 12-13 વર્ષથી જામનગર ખાતે કોઈ પણ એક થીમ બેઝ રંગોળી તૈયાર કરું છું. મને એ ગમે છે કે કોઈ એક વિષય વસ્તુ જે હાલની કોઈ પરિસ્થિતિ કે કોઈ સમસ્યા ને કોઈ પણ એક થીમ હું લઈ અને મારી કલા દ્વારા એને રજૂ કરું છું. તો આ વર્ષની મેં થીમ લીધી છે ઓપરેશન સિંદૂરની, અને મારી આ વર્ષની રંગોળીનું ટાઇટલ છે શૌર્ય, વન નેશન વન ફ્લેમ. એટલે આપણી અંદરની જે પ્રજ્વલિત જ્વાળા છે એ મને દર્શાવવા માટે મેં મારી રંગોળી, મારી આર્ટ દ્વારા મેં પહેલગામ અટેકમાં 22 એપ્રિલના જે લોકો ભોગ બન્યા છે એમને હું મારી કલાકૃતિ દ્વારા બધાને હું શ્રદ્ધાંજલિ અર્પું છું, અને મારી આર્ટ દ્વારા એમને એક મારા તરફથી એક વિશ આપું છું. આમાં મેં કરુણા, જે દર્દ, જે પીડા, જે ભોગ બન્યા છે જે લોકો, એમને દર્શાવતી આ મહિલા છે, અને એનું એક પ્રતિકાત્મક રૂપે મેં એને રજૂ કરી છે. અને આપણા જે ત્રણેય વિંગ્સ છે, ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સ, એને એક પ્રતિકાત્મક રૂપે આ સોલ્જર દ્વારા પ્રસ્તુત કર્યો છે, અને જેની આંખમાં એક ગુસ્સો, એક જોમ, એક જુસ્સો, જે આપણા બધા ભારતીયોનું જે ભાવ હતો એ રજૂ કરવા મેં આ પ્રતિકાત્મક રંગોળી બનાવી છે, જે આપણા નેશનલ ફ્લેગ છે અને આપણા ફાઇટર જેટ્સ આમાં દેખાય છે. તો એવી મારી કલા દ્વારા આ રંગોળી મેં બનાવી છે, જે સામાન્ય રસ્તે મળતા ચિરોરી રંગથી જ બનાવી છે. આ 5 બાય 4 ફૂટની આશરે રંગોળી છે, અને એ મેં 10 દિવસની મહેનત બાદ બનાવી છે.